જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાયબર ક્રાઇમ ફ્રોડ અટકાવવા જાહેર જનતામાં જનજાગૃતિ શબ આજે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબની ઓફિસમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢ રેન્જના આઈજી સાહેબે હાલમાં વધતા સાયબર ક્રાઇમના કિસ્સાઓને લગતા અલગ અલગ પ્રકારના સૂચનો તેમજ જાણકારી આપતા જણાવેલ કે કોઈ અજાણ્યા નંબરનો ફોન આવે અથવા કોઈ ઓટીપી માગે તો કોઈએ ઓટીપી આપી નહીં અને કોઈ મોબાઈલમાં આપને કોઈ ઇનામ લાગેલું હોય એવી લોભામણી વાત કરે અને એકાઉન્ટ નંબર માંગે તો આપના ખાતાના એકાઉન્ટ નંબર આપવા નહીં। આ પ્રેસ મીડિયા બોલાવવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે લોકોને જાગૃત કરવા અને બને એટલા સમાચાર લોકો સુધી પહોંચે તેવો આગ્રહ કરવામાં આવેલ હતો। સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે, એટલે આ જે સાયબર ક્રાઇમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે। એટલે આપણે તમામે આ બાબતે વધુમાં વધુ અવગત થવાની જરૂર છે। થોડા આપણે આંકડા આપું તો અલગ અલગ ટાઈપના જે સાયબર ફ્રોડ્સ અત્યારે થઈ રહ્યા છે, સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે, એમાં સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે। એટલે લોકો કોઈપણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈપણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં એ લોકો જે વેરીફાઈડ વેબસાઇટ નથી હોતી, અનવેરીફાઈડ વેબસાઇટ હોય છે, એ વેબસાઇટ ઉપર જઈ અને મોટી રકમના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। આ લોકો જે સાયબર ફ્રોડસ્ટર્સ છે પહેલાં નાની રકમ ઇન્વેસ્ટ કરાવે છે અને એના ઉપર મોટું તમને વળતર આપે, એટલે તમને એના ઉપર વિશ્વાસ બેસી જાય, એટલે એ વિશ્વાસનો પછી ગેરઉપયોગ કરી અને તમારી પાસે વધારે થોડા ટાઈમ પછી એ કાં તો વેબસાઇટ બંધ કરી દે છે અથવા તો તમારી સાથે સંપર્ક બંધ કરી દે છે અને એમાં તમારી સાથે ફ્રોડ થાય છે। એક તાજેતરનું જ ઉદાહરણ આપ સૌ જાણો છો કે એક જૂનાગઢના વ્યક્તિ સાથે ખૂબ મોટું ફ્રોડ થયેલું હતું। એમાં જોકે સફળતા મળી છે, પરંતુ આ જે સાયબર ફ્રોડસ્ટર્સ છે એ ખૂબ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરતા હોય છે, VPN યુઝ કરતા હોય છે। હવે તો જે બેંક એકાઉન્ટ એ લોકો ઓપરેટ કરે છે, જે મ્યુલ એકાઉન્ટ આપણે કહીએ કે જે એકાઉન્ટની અંદર આ લોકો વિક્ટિમ પૈસા જમા કરાવતા હોય છે, તો એ એકાઉન્ટ જ ફ્રોડ ડોક્યુમેન્ટ ઉપર ખોલેલા હોય અને એને ફક્ત ને ફક્ત એ લોકો ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝ કરે ને એ પણ VPN નો યુઝ કરાવો, તો એમાં એ ભળતી સાઇટ જેવું જ એકાદ બે આંકડા અથવા જે લેટર હોય એ ચેન્જ કરીને તમને એ સાઇટ ઉપર ક્લિક કરવાનું કે એના ઉપર તમે માહિતી ભરો, એટલે એ બિલકુલ ગેરકાયદેસર વેબસાઇટ હોય, એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા એ જે એકાઉન્ટ આપે એમાં જમા થઈ જાય। આ તમામ પ્રકારની એમાં જે ગુનેગારો છે બે પ્રકારે અમે એને એને અમે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરી શકીએ। એક છે કે જે મોબાઈલનો યુઝ કરે છે, પણ હવે આપ જાણો છો ટેકનોલોજીમાં વર્ચ્યુઅલ નંબર અને VPN યુઝ કરવા મળ્યા છે, એટલે એ અઘરું થઈ ગયું અમારા માટે। બીજું એક અમારા માટે રસ્તો હતો કે જે એકાઉન્ટ હોય, જે મ્યુલ એકાઉન્ટ, જેમાં પૈસા જમા થયા હોય એને અમે ટ્રેસ કરતા હતા, તો એમાં પણ મેં આપને એમ કીધું તો ખાલી ઇન્ટરનેટ બેન્કિંગનો જ યુઝ કરે છે હવે, અને એ પણ VPNથી યુઝ કરે છે, એટલે ઘણા જે વિદેશના સર્વર છે માહિતી જ આપતા નથી, એટલે આપણું ઇન્વેસ્ટિગેશન ડેડ એન્ડમાં આવી જાય છે। એટલે આ તમામ વસ્તુથી બચવા માટેનો ફક્ત એક સારામાં સારો રસ્તો છે કે આપણે અવેર થઈએ, આ વધુમાં વધુ અવેરનેસ આપણે ફેલાવીએ। એટલે આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં મીડિયાના મિત્રો આપ સૌને મારી એટલી જ વિનંતી છે કે વધુમાં વધુ લોકોને આપણે અવેર કરીએ, વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા મીડિયાના માધ્યમથી અવેર કરીએ કે કોઈ પણ તમારી પાસે કોઈ પણ અનનોન નંબરથી કોલ આવે તો એમાં સચેત થઈ જઈએ, કોઈ પણ અનનોન લિંક આવે તો બિલકુલ ના ખોલીએ, અને આપને જેવું લાગે કે આપના પૈસા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે તો તાત્કાલિક નજીકનું સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીએ અથવા તો જે હેલ્પલાઇન છે સાયબરની એના ઉપર કોન્ટેક્ટ કરીએ, જેથી કરીને તાત્કાલિક પૈસા તમારા ફ્રીઝ થઈ જાય અને ભવિષ્યમાં તમને પાછા મળવાની શક્યતા રહે। પણ મારી એટલી જ આપને વિનંતી છે કે ભવિષ્યમાં કોઈ પણ અનનોન વ્યક્તિનો કોલ આવે તો સચેત થઈ જવું, કોઈ પણ OTP માગે તો ના આપવો, અને સૌથી મહત્ત્વનું છે કે કોઈ પણ લિંક આવે તો એના ઉપર ક્લિક ના કરવું, જેથી કરીને આપણે સાયબર ક્રાઇમમાંથી બચી શકીએ। મિત્રો ફરી મળીશું। અહેવાલ હિતેશ કુમાર।